અમદાવાદમાં આજે TV9 ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા કોન્ક્લેવ 2024નું આયોજન થયું છે, જેમાં રાજ્યના દિગ્ગજ નેતા, નામાંકિત હસ્તીઓ અને જાણીતા ઉદ્યોગપતિઓ હાજર રહેવાના છે। આ કોન્ક્લેવમાં ઉપસ્થિત વિવિધ મહેમાનો અને તેમની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે, તેમની સાથે સંવાદ પણ થવાનો છે, જેમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ જોડાવાના છે। TV9ના મંચ પરથી હર્ષ સંઘવી જે જોડાઈ ચૂક્યા છે અને એ તમામ ધારદાર સવાલોના બેબાક થઈને બેધડક થઈને જવાબો આપવાના છે। ગુજરાતની સાંપ્રત કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી જવાબ આપશે। હંમેશા ક્યાંક ને ક્યાંક ગૃહ વિભાગની, પોલીસ વિભાગની જવાબદારીઓ અને ખાસ કરીને એને સમજવાની, એને રોકવાની અને ભવિષ્યમાં એવી ઘટનાઓ ના બને તેની ચિંતા કરવાની। પણ હર્ષભાઈ એવું લાગી રહ્યું છે કે જે હર્ષ સંઘવીનો એક જે ઇમોશનલ પાસું છે અથવા તો જે એક સોફ્ટ એંગલ છે એ ક્યાંક ને ક્યાંક એની નબળાઈમાં ગણાઈ રહ્યું છે, કેમ કે આજનો આપણો જે સવાલ પણ છે કે અપરાધ પર અંકુશ ક્યારે? ચોક્કસ અનેક પ્રયત્નો જનતાની સામે છે, સમાજની સામે છે, પણ એની સામે જે ઘટનાક્રમ થઈ રહ્યો છે એ એક સવાલ પૂછી રહ્યો છે વારે ઘડીએ કે પોલીસનો ડર છે સમાજમાંથી જતો રહ્યો છે કે પોલીસને એ વાતનો ડર નથી કે ગૃહમંત્રીને જવાબ આપવો પડશે? સર્વપ્રથમ તો એક સિનિયર પત્રકાર તરીકે મારી આપને વિનંતી છે કે પત્રકારે રિસર્ચ બેઝ સ્ટોરીઓ તરફ વધુ ધ્યાન આપવું જોઈએ। હર્ષભાઈ બધી જ રિસર્ચ છે, હું લઈને આવી છું। હું જ તમને આંકડાઓ આપું છું। તમારા આંકડાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી કે વિપક્ષના સ્ટેટમેન્ટોથી ક્યારેય નહીં ચાલવા જોઈએ। બાકી 2021 સપ્ટેમ્બરથી આજ સુધી જી આ વર્ષના અગર ક્રાઇમ રેકોર્ડ આપ ચેક કરશો તો છેલ્લા 10 વર્ષમાં ચાહે હત્યાના બનાવ હોય, ચાહે લૂંટના બનાવ હોય, ચાહે મહિલા વિરુદ્ધના બનાવ હોય, એ બધામાં આ વર્ષે આપણે આંકડો ઘટાડવામાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। એની સાથે સાથે અગર હું ખાલી અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં દર વર્ષના એટલે કે છેલ્લા આપણે ઘણા વર્ષનું જો સર્વે કરીએ તો એ સર્વેના આધારે આ વર્ષે 13% વધારે ખૂનની અંદર ઘટાડો છે। પરંતુ સોશિયલ મીડિયાના જમાનામાં દરેક વ્યક્તિ પોતે પત્રકાર હોય, એટલે કે અમે કોઈ બી ઘટનાને દબાવવાનો પ્રયત્ન નથી કરતા। પણ હર્ષભાઈ જે ઘટનાઓ બની છે આપ નકારી તો નહીં શકો ને કે ઘટનાઓ નથી થઈ? નહીં, હું ઘટના નથી બની એવું કોઈ નથી કહેતો। એક બી ઘટના મારા રાજ્યમાં બને તો એ માટે જવાબ આપવા હું બંધાયેલો છું। હું એમ નથી કહેતો કે ઘટના બની જ નથી, પરંતુ તમે જ્યારે એમ કહો છો કે ગુના વૈધા છે તો એનો હું આંકડો તમને આપું છું કે ગુના નથી વૈધા, ગુનાઓ દર વર્ષની એવરેજ કરતા આપણે ઘટાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। મારી વાત પૂરી થઈ જવા દો, મારી વાત પૂરી થઈ જવા દો। વધ્યા કે ઘટ્યા મારો સવાલ એ છે કે નહીં, હું તમને સ્પષ્ટ જ જવાબ આપું છું। હું તમને સ્પષ્ટ જવાબ આપું છું। જ્યારે તમે એવું કીધું કે 2021 થી જ્યારે ચાલુ થયું ને ગુનાઓ વધ્યા, તો હું તમને કહું છું, મને મારી આખી વાત પૂર્ણ કરી લેવા દો। હું તમને જે તમારી જે વાત છે એનો સ્પષ્ટ જવાબ આપું છું કે 2021 થી આજ સુધી ગુનાઓ વધ્યા જ કે ઓછા થયા છે એનો પહેલો આંકડો તમે સંપૂર્ણ એ ઓફિશિયલ આંકડો મેળવવો જોઈએ અને એ આંકડાના આધારે તમારે 100% એ વિષય પર અનુમાન લોકોને આપવું જોઈએ। બીજો વિષય કે પોલીસ હોય કે ગુનેગાર હોય, હું બેખૌફ બોલનાર વ્યક્તિ છું અને મારા રાજ્યના સામાન્ય નાગરિકો માટે મારું મન અને દિલ અને હૃદય એ લોકો માટે આજે બી એટલું જ કોમલ છે, કારણ કે સામાન્ય નાગરિક એ કોઈ ગુનેગાર નથી। એના ઘરની અંદર અગર એમની દીકરીને તકલીફ પડી હોય કે કોઈ યુવાન દીકરો પોતાના માતા પિતાને ગરડા આશ્રમની અંદર મૂકી આવતો હોય કે કોઈક વ્યક્તિ પોતાના ઘરમાં કામ કરતા નાના માણસો જોડે અત્યાચાર કરતા હોય, તો જેની જોડે અત્યાચાર થતું હોય એના માટે મારું દિલ આજે બી એટલું જ કોમલ છે અને સામાન્ય નાગરિકો જોડે હંમેશા આ જ રીતે મારું વર્તન રહેશે।
પરંતુ ગુનેગારોને જી જાહેર રસ્તા પર દંડા મારવાનું જાહેર મંચથી બોલવા વાળો હું ગૃહમંત્રી છું અને મને કોઈની ડર નથી. હર્ષભાઈ, તમારા ડેરિંગ પર અહીંયા સવાલ જ નથી ઉભો બરાબર થઈ છે. રહ્યો. અને બીજો પણ વિષય સવાલ મારો અહીંયા બીજો ઉભો વિષય થઈ નહીં હું રહ્યો તમારા છે. જ સવાલોનો જવાબ આપું છું, કારણ કે તમને તમે જે સવાલ પૂછો છો હા. એ સવાલ જોડે જોડે હું આપને કહેવા માંગુ છું કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સપ્ટેમ્બર 2021 થી આ દેશની અંદર કેટલા રાજ્યો છે અને એ રાજ્યોમાં પોતાના અધિકારીઓ પર કેટલી ફરિયાદો છે અને એની સામે કોઈ એક રાજ્ય જેને સૌથી વધારે ગંગાજલ અધિકારીઓને પીવડાવવાનું કામ Operation કર્યું હોય તો એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર. બિલકુલ હર્ષભાઈ, આ વાતથી હું અગ્રી થઉં પરંતુ છું. પણ મારો પરંતુ હર્ષભાઈ, નહીં સાંભળો તો મારી ખરા. વાત પૂર્ણ થઈ જાવ. તમે હર્ષભાઈ, અધૂરી વાત સાંભળો નહીં તો કાપો. ખરા. તમે અધૂરી વાત નહીં કાપો. તમે મુદ્દો divert તમે મારો કરી મારો રહ્યા છો. જવાબ આખો હર્ષભાઈ, સાંભળી લો. વાત મારી આખી એ જ છે કે આપ કહી રહ્યા છો કે કડક એક્શન લેવાય છે. મારો સવાલ એ છે કે કડક એક્શન લેવા છતાં જે નિયંત્રણ આવવું જોઈએ. જો આપ કહો છો કે સબ સલામત નિયંત્રણ છે, નહીં, હું તમને એ જ કહેવા માંગુ આપ કહો છો, છું. હર્ષભાઈ, એક સવાલ તો પૂરો થવા દો. આપ કહો છો સબ સલામત છે, તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીટિંગ કરવી પડે, પોલીસને બોલાવવી પડે અને બે ટૂંક કહી દેવું પડે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં ચલાવવામાં આવે, જમીનના ધંધામાં જે સંકળાયેલા હોય બધા બહાર નીકળે, કોઈની પણ સામે એક્શન, કોઈ પણ ફરિયાદ આવશે તો એક્શન લેવામાં આવશે. અને હર્ષ સંઘવીના કીધા પછી, રાજ્યના ગૃહમંત્રીના કીધા પછી કોમ્બિંગ પોલીસ શરૂ કરે. રાજ્યના ગૃહમંત્રીની જવાબદારી છે, મારી જવાબદારી છે પોલીસોની બેઠક લેવાની. એ તો મારી દરરોજ બેઠકો ચાલતી હોય છે અને સામાન્ય રીતે મારા રાજ્યના સામાન્ય નાગરિકને વધુમાં વધુ ન્યાય મળે તેના માટે મારે પોલીસને જે કેવું પડે એ મેં કીધું છે એને કહેવાની મારી જવાબદારી છે. એના માટે જ લોકોએ મને અહીંયા બેસાડેલો છે. ના, પણ હર્ષભાઈ, ક્યાંક એવું માનો છો કે જો પોલીસના સારા કામના પણ ઉદાહરણો છે, હોય જ. જે રીતે ભુવાને પકડવાની વાત હોય કે નવસારીનો આપણું આખો જ આ તમારું ઓપરેશન હોય કે જે રીતે વલસાડનું ઓપરેશન હોય, પણ ખાખીને દાગદાર પણ પ્રિયાંશુ જૈન જેવા કેસમાં થઈ જતા હોય છે, કાગડાપીઠના કિસ્સામાં થતું હોય છે. ક્યાં તકલીફ આવી રહી છે? આખરે પોલીસિંગમાં તકલીફ ક્યાં આવી રહી છે? કોઈ બી રાજ્ય છે તો રાજ્ય જ્યારે ગ્રોથમાં હોય એટલે કે રાજ્યમાં આટલી મોટી જનસંખ્યા હોય તો પ્રશ્ન તો દરરોજ આવવાના છે, પણ એ પ્રશ્નથી દૂર ભાગનાર લોકો અમે નથી. પ્રશ્ન આવે તો પ્રશ્નનું સમાધાન કરવું, એ પ્રશ્ન પરથી દૂર ભાગવાની બદલે આપણે હાથ ઊંચા કરી લેવાની બદલે હું એક એવો ગૃહમંત્રી છું કે હું સલગતાની અંદર બી ઘૂસીને મારા લોકોની જોડે મદદ કરનાર લોકો છું. હું ભાગી જવા વાળો વ્યક્તિ નથી ભાઈ. તો મને જ્યારે લાગે કે જે જગ્યા પર વધુમાં વધુ મદદ કરવી જોઈએ ત્યારે એ લોકોને હું બોલાવીને મારે કહેવાની એ મારી ફરજ છે. અને અમદાવાદ શહેર પોલીસને કોમ્બિંગ કરાવરાવવું તો કોમ્બિંગનો મતલબ હંમેશા ક્યાંક ને ક્યાંક ગુનેગારોને પકડીને ગુનેગારોનો કંટ્રોલ કરવો એ કોઈ બી રાજ્યની અંદર આ રેગ્યુલર પ્રોસેસ છે. આ પ્રોસેસ એક દિવસ કરી અને ભવિષ્યની અંદર કોઈ ઘટના જ નહીં બને એવું દુનિયામાં કયું દેશ ને કયું રાજ્ય છે એવું કે જે જગ્યા પર ઘટના ના બનતી હોય? ઘટનાને ઓછી કઈ રીતે કરવી, એને રેગ્યુલર એની પાછળ પડીને એને કંટ્રોલ કઈ રીતે લાવવો એ જ હું આપને કહેવા માંગુ છું કે ખૂનના આંકડા ઓછા કઈ રીતે થયા એ આંકડાની પાછળ આ રેગ્યુલર કોમ્બિંગ, રેગ્યુલર બીજા બધા ઇન્વેસ્ટિગેશન્સ અને ગુનેગારોને ઝડપથી સજા અપાવી છે. એના કારણે આજે અમને આ સફળતા પ્રાપ્ત થઈ છે. એના કારણે ખૂનોના આંકડા ઓછા થયા છે. પરંતુ જેમ મેં પહેલા કહ્યું એમ કે હવે સોશિયલ મીડિયાનો જમાનો છે. જે જમાનામાં નાનામાં નાની વસ્તુ બી સોશિયલ મીડિયામાં લોકો સુધી પહોંચતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એની અંદર કોઈ રોકટોક નથી હોતી. હવે કોઈ બી ઘટના બને તો એ ઘટનાને તમે જે રૂપ આપવા માંગતા હોય આપી શકતા હો છો. બિલકુલ. પરંતુ સાચી હકીકત અહીંયા બેઠેલા હજારો બહેનો છે. લોકો દરરોજ બહાર ફરતા હશે, કોઈ પ્રકારની તકલીફ પડી હોય બરાબર છે તો તમે બી દરરોજ કેટલા વર્ષથી પત્રકારત્વ કરો છો? 24 કલાક તમે બહાર ફરી શકો છો. એટલે એ પ્રકારની વાત નથી હોતી. આપણે ક્રાઇમને કંટ્રોલ કરવા માટે હર્ષભાઈ, તમે એવું કહી શકો છો કે તમે જે એફર્ટ લગાઈ રહ્યા છો 100% રિઝલ્ટ મળી રહ્યું છે. પોલીસિંગ જે રીતે ચાલી રહ્યું છે અત્યારે બિલકુલ બરાબર ચાલી રહ્યું છે કે કોઈક સુધારા છે, કોઈક પ્રયોગો છે કે જે આપના મગજમાં હજુ પણ છે કે હજુ આ કરી શકાય? તમે જ્યારે રાજ્યની જવાબદાર વ્યક્તિ તરીકે કોઈ બી ડિપાર્ટમેન્ટ સંભાળતા હો તેમાં ક્યારે બી ગમે તેટલા એફર્ટ્સ તમે કરો
એ એફર્ટ્સનું 100% રિઝલ્ટ મળી ગયું છે એવું તમે જ્યારે માની લો તો એ તો લોકો જોડે અન્યાય છે. મને તો દરરોજ સવારે એવો વિચાર આવે કે મારા રાજ્યના નાગરિકોને વધુમાં વધુ મદદ કરવી છે, એટલે મને ક્યારેય સંતોષ નહીં થાય. અમારી પોલીસ બી એ જ રીતે તમે ધીરે 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 કરીને આપણે સિસ્ટમ સુધારવાનો પ્રયાસ કરીએ છીએ. હું એ પ્રયાસ તો ખુલ્લામાં ચાલુ કરી શક્યો કે કોઈ સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશન જાય તો એની જોડે ગુનેગાર જેવો વ્યવહાર ના થવો જોઈએ એવું ખુલ્લામાં જાહેરમાં હું બોલી બી શકું છું, અને મારા અનેક પોલીસ સ્ટેશનોની અંદર આનો બદલાવ બી લાવી શક્યા છે. આજે એમાં 100% પોલીસ સ્ટેશનમાં એમાં ફરક નથી પડ્યો. એટલે મેં જેમ આપણે કહ્યું એમ, પણ હર્ષભાઈ ક્યાંક ને ક્યાંક તો સિસ્ટમ વાત અહીંયા તમે ગૃહમંત્રી છો કે વાત અહીંયા બીજા કોઈ ગૃહમંત્રી હતા એના કરતાં વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ક્યાંક સિસ્ટમમાં સડો છે, ક્યાંક પેરાલિસિસ છે. પોલીસિંગની વાત કરવામાં આવે તો વહીવટદારોની વાત કરવામાં આવે કે બીજા તમામ વસ્તુમાં. અને બીજો બી એક સવાલ છે કે જ્યારે પણ કોઈ ઘટના થાય છે એ આપના જ પોલીસ વર્તુળોમાંથી હંમેશા એક વાત આવતી હોય છે કે હંમેશા પીઆઈને સસ્પેન્ડ કરી દે, નીચેના અધિકારી માણસને સસ્પેન્ડ કરી એવું નથી દે. હોતું. આ રેલો ઉચ્ચ અધિકારી સુધી કેમ નથી જતો? એ બરાબર છે. તમને જેને કીધું હોય એનું નામ કહો તો હું તમને કહી શકું કે એમાં એનો શું ઇન્ટરેસ્ટ છે. આ જુગારવાળી ઘટના લઈ લો, મોરબીની. કયા જુગારવાળી ઘટના? મોરબી જુગારની ઘટના કે જેની અંદર સીઆઈડી ક્રાઇમને સ્પેશિયલ મોકલવી પડી આખી. આપ એવી 5 ઘટનાઓ છે. કાગડા પીપળી આપ ઘટના લઈ લો. એમાં આપણી પ્રક્રિયા છે ને. આ તો ડિપાર્ટમેન્ટની પ્રક્રિયા છે. એક પોલીસ કોઈ મંત્રી આ વ્યક્તિ સવાલ ખોટું લાગી કરે રહ્યો છે. તો એની ઉપર પગલાં ભરવાના. એ કોઈ બી વ્યક્તિ હોય અને પણ આ એની જે અંદર પગલાની સ્ટેપ છે એ પીઆઈ સુધી કેમ અટકી જાય છે એ હર્ષભાઈ? જે કોઈ વ્યક્તિ ડાયરેક્ટ જોડાયેલું હોય એની ઉપર પગલાં ભરવામાં આવે. એમાં જરૂરી નથી કે આપણું મન થાય કે કોઈ પીઆઈએ મને ડાયરેક્ટ ફોન કર્યો અને માહિતી આપી એટલે પીઆઈ સાચા. એ પીઆઈ સાચા હશે તો એને ન્યાય મળશે, એ અરજી કરી જ શકે છે. આપણા તો આ સિસ્ટમ જ છે. જે કોઈ વ્યક્તિ જોડાયેલું છે એને તો 100% પગલાં ભરવામાં આવે જ છે ને આવશે જ. હર્ષભાઈ તમારું એવું માનવું છે કે એમની પર પગલું નહીં ભરવું જોઈએ? એટલે મને એક્ઝેક્ટ પર્ટિક્યુલર કેસ ચેક કરવું પડશે મારે બી. એ તો મેં આપને કહી કે આ પ્રકારનો એક સુર આવી રહ્યો ના, છે. એટલે એમાં એવું છે કે તમે એવું માનો છો કે એમને હું તો જેમને નથી માનતી. હું તો જે પ્રશ્ન છે એ મારું તો કામ છે મેસેન્જરનું કે જે પ્રશ્ન છે હું તમને પૂછી શકું છું અત્યારે આ મંચ ઉપરથી, તમે જવાબ આપી શકો છો આ મંચ ના, ઉપરથી. એટલે એ જ હું તમને કહું છું કે અમારી પાસે જે કંઈ માહિતી આવતી હોય ને, જ્યારે બી કોઈ બી ઘટના બની હોય એમાં જે ડાયરેક્ટ જોડાયેલું હોય એની ઉપર તરત જ પગલાં ભરવામાં આવતા હોય છે અને એના પછી ઇન્ક્વાયરી થતી હોય અને ઇન્ક્વાયરીના આધારે જે કોઈ એની અંદર સંડોવાયેલું હોય એ બધા પર પગલાં ભરાતા હોય. જેમાં કોઈ જરૂરી નથી કે પીઆઈ પર જ ભરાય. અને મારા આખા વિભાગને અંદાજો છે અને મારા પોલીસ પરિવારને 100% ખાતરી છે કે ક્યારેય બી કોઈ બી ખોટા આરોપોમાં પોલીસ પરિવાર પર કે પોલીસના કોઈ બી વ્યક્તિને ખોટી રીતે સસ્પેન્ડ નહીં જ કરવા લઉં. બિલકુલ. હર્ષભાઈ એક તમારું એક વાક્ય છે એ ઘણા સમયથી ફેમસ થયું છે કે જો કાયદે મેં રહેગા વો ફાયદે મેં રહેગા. સાચી જ વાત છે. એમાં ખોટું શું છે? આ કાયદા કોને કોને લાગુ પડતા હોય છે? કાયદા બધાને જ લાગુ પડે છે. તો જ્યારે કાયદા, કેમ કે હર્ષભાઈ સવાલ આ વખતે એટલે તમે ડ્રગ્સની પણ મુહિમ ખૂબ સારી ચલાવી, પણ સવાલ એટલે ઊભો થઈ રહ્યો છે કે ડ્રગ્સ સતત આવી રહ્યું છે. શું કારણ છે તમે હર્ષભાઈ? એક જવાબદાર ચેનલ તરીકે હું તો આપના એડિટરને અને આખી ટીમને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ડ્રગ્સ એ ટીઆરપી કે પોલિટિકલ વિષય નથી. અમારી માટે કોઈ પણ વિષય ટીઆરપી વિષય નથી હર્ષભાઈ. મારી અમારી માટે મુદ્દા આખો છે. વિષય પૂર્ણ થઈ જવા લો. એક સમજદાર પત્રકાર તરીકે હું આપને બી વિનંતી કરું છું, કોઈ બી દેશની અંદર ડ્રગ્સની સામે અભિયાન ચલાવે એનો મતલબ એ નથી કે એક જ દિવસની અંદર ડ્રગ સાફ થઈ જાય. આપણે 1600 કિલોમીટરની દરિયાઈ બોર્ડર ભારત પાકિસ્તાન જોડે જોડાયેલી, ભારતની અને એમાં ખાસ કરીને ગુજરાતની બોર્ડર 1600 કિલોમીટરની દરિયાઈ બોર્ડર લાગે છે. જે પ્રકારે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ બદલાઈ, પાકિસ્તાનમાં પરિસ્થિતિ બદલાઈ, આ લોકો ભારતમાં દરિયાઈ બોર્ડરથી ડ્રગ્સ મોકલવાનું કારસ્તાન જે ચલાવે છે એ ખાલી ગુજરાતમાં નથી આવતું, પરંતુ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમે નૈતિકતા અમારી સમજીને ડ્રગ્સની વિરુદ્ધ લડવાની શરૂઆત કરીને ડ્રગ્સની વિરુદ્ધ લડી રહ્યા છે. એનો મતલબ એ નથી કે રાતોરાત આ વિષય સાફ જ થઈ જાય. હર્ષભાઈ 3 વર્ષથી આ મુહિમ ચાલી રહી છે. એટલે નહીં, 3 વર્ષથી નહીં. હું તમને એટલા માટે જ કહું છું કે જર્નલિસ્ટ તરીકે તમે રિસર્ચ કરો. એક સેકન્ડ બેન, સાંભળી લો પહેલા તમે. હું સાંભળવા જ આ ડ્રગ્સનો વિષય જ્યારે ચર્ચા ચાલતી હોય ખૂબ ગંભીર વિષય છે અને માત્ર તમે એને ડાયવર્ટ ના કરો. એક જર્નલિસ્ટ તરીકે હું વિનંતી કરું છું કે 20 વર્ષથી જે રાજ્યો ડ્રગ્સની સામે લડાઈ લડી રહ્યા છે, જે રાજ્યના યુવા ધન આખું બરબાદ થઈ ગયું છે,
જે દેશ ડ્રગ્સની સામે લડાઈ લડી રહ્યા છે, જે દેશની અંદર હજારો લાખો કરોડો યુવાનોનું જીવન બરબાદ થઈ ગયું છે, એ દેશ, એ રાજ્ય, એના આંકડા જોઈ લો, એની સામે ગુજરાતના આંકડા જોઈ લો. ગુજરાત સરકારે, ગુજરાત પોલીસે કઈ રીતે કામ કર્યું છે. ડ્રગ્સની સામે અભિયાન એ માત્ર કોઈ પોલીસ કે માત્ર ફોર્સિસ એટલું જ નથી. એનું એટલું જ મહત્વનું કામ છે કે સોશિયલ એંગલથી બી ડ્રગ્સની સામેની લડાઈમાં આપણે સૌએ સાથે મળીને, કોઈ બી પરિવારમાં કોઈ બી મિત્ર કોઈ ડ્રગ્સના લત લાગેલી હોય તો એને એમાંથી કઈ રીતે બહાર લાવી શકીએ તે માટેનો પ્રયાસ આપણે સૌએ સાથે મળીને કરવો પડે. આખો એંગલ છે આપણો. હર્ષભાઈ, મારો સવાલ આખો એ છે કે જે ડ્રગ્સની મુહિમ આપ ચલાવી રહ્યા છો, 3 વર્ષથી ચાલી રહી છે આપના વિધાનસભાના, પણ મેં તમામ સ્પીચ નહીં, એટલે તમારું એવું માનવું છે કે ડ્રગ્સની મુહિમ નહીં ચલાવવી જોઈએ? બિલકુલ ચલાવવી જોઈએ. મારો વિષય એ છે હર્ષભાઈ કે આનું એપિસેન્ટર ક્યાં છે. ઘણી વખતે આપણે કોલ પણ ટ્રેસ કર્યા છે, પાકિસ્તાનનું એપિસેન્ટર ખબર જ છે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છે. આ વસ્તુને આપણી દરિયાઈ જે સુરક્ષા છે એને વધુ મજબૂત કેવી રીતે કરી શકાય, અથવા તો આ મજબૂત કરી છે એટલે જ પકડાયા છે. એન્ટ્રી ગેટ જ ગુજરાત ન બને, અથવા તો ગુજરાતથી આખા દેશમાં આ ડ્રગ્સ ન જાય, એ માટે હર્ષ સંઘવીના કોઈ પ્લાન છે? કેવી રીતે કામગીરી થશે? સારું છે, તમે હવે પ્રશ્ન પર આવ્યા. મારો પ્રશ્ન પહેલા પણ એ જ હતો, તમે સમજ્યા નહોતા. તમારો સમજણ અને તમારો પ્રશ્ન એ બધા જ સમજી ગયેલા છે, એનો વાંધો બધું નથી. સમજે છે હર્ષભાઈ, તમારે કહેવું એ હોય છે જે તમે પરંતુ બોલો છો. મારી આપને વિનંતી છે કે ગુજરાત રાજ્ય એ જવાબદાર રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમારી ગુજરાત પોલીસે ભારત પાકિસ્તાનની બોર્ડર પર જઈને ગોલીઓનો સામનો કરીને આ ડ્રગ્સને ભારતમાં આવતું અટકાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાંથી ડ્રગ્સ નથી પકડ્યું. ગુજરાત પોલીસે કલકત્તાના પોર્ટ પર બી જઈને ડ્રગ્સ પકડ્યું છે, પંજાબની જેલોમાં બી જઈને ડ્રગ્સ પકડ્યું છે, બોમ્બેથી બી ડ્રગ્સ પકડ્યું છે, મધ્યપ્રદેશથી બી ડ્રગ્સ પકડ્યું છે, રાજસ્થાનથી બી પકડ્યું છે, ગુજરાત ભારત પાકિસ્તાનની બોર્ડરો પરથી બી પકડ્યું છે, ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી પકડ્યું છે. આ ગુજરાત પોલીસ ડ્રગ્સની સામે કેટલી મજબૂતાઈથી ડ્રગ્સની લડાઈ લડી રહી છે એનો સૌથી ઉત્તમ ઉદાહરણ હું આપવા માંગુ છું કે ગૃહમંત્રી જોડે જેનો ફોટો હોય એવા ડ્રગ્સ વેચનાર વ્યક્તિને બી પકડીને જેલના હવાલે બંધ કરવાનું કામ કર્યું છે. પરંતુ કોઈ એમ કે આ 3 વર્ષ થઈ ગયા ને તમે ડ્રગ્સની મુહિમ ચલાવો છો, હજી કેમ બંધ નથી થઈ? મુહિમ બંધ ડ્રગ્સની કરવાની વાત જ હું તમારી વાત નથી કરતો, તમે તો ખૂબ હોશિયાર વ્યક્તિ, તમારી વાત નથી. તમારે આ વાત જવાબ આપવા છે, મારે જવાબ મારે આપી તમને શકો. મને સમજાવો તો લો. આ મારી બહેનો, મારા યુવાન મિત્રો બધા અહીંયા બેઠા છે, એ લોકોને અંદાજો આવે. આ ડ્રગ્સનું કાર્ટલ એ એટલું સ્ટ્રોંગ કાર્ટલ છે કે ઇન્ફ્લુએન્સર લોકો, એ ચાહે પોલિટિકલ લોકો હોય, એ ચાહે સરકારી અધિકારી હોય, સરકારના માણસો હોય, વિપક્ષના માણસો હોય, ડ્રગ્સનું કાર્ટલ એટલે દુનિયાનું સૌથી પાવરફુલ કાર્ટલ છે. અને હું હર્ષ સંઘવી ગૃહમંત્રી તરીકે એટલું આપને 100% કહી શકું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ડ્રગ્સની સામે ખુલ્લી છાતીએ લડી રહી છે. આપવામાં આવી રહી છે એવું છે. મને એવું લાગે છે કે કદાચ તમે એ દ્રશ્ય ચૂકી ગયા હશો. હર્ષભાઈ, હું એક પણ દ્રશ્ય ચૂકી નથી. તમે છે ને જવાબ જે હું સ્પેસિફિક સવાલ પૂછી નહીં, રહી હું છું, તમને એ જ કહેવા માંગુ છું. મારા તો મોબાઈલમાં છે જ, અને ગુજરાતની બધી જ ચેનલો પર ખ્યાતિના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન અગર તમે નજરે જોયું હશે તો તમને 100% અંદાજો હશે. હું તો તમને વિનંતી કરું છું કે તમારી ચેનલની બી લાઇબ્રેરીમાંથી નીકાળીને એ તમામ ડોક્ટરોના હાલ અને એ તમામ ડોક્ટરોની ચાલ એ બેઉ તમે તપાસી લો. એની અંદર કોઈ બી પ્રકારની અલગ ટ્રીટમેન્ટ હોય તો તમે મને 100% સવાલ પૂછજો, હું એનો જવાબ આપવા બંધાયેલો છું. અત્યારે ઓડિયો વિઝ્યુઅલ છે નહીં મારી પાસે, નહીં, હું તો વિનંતી કરું છું. અહીંયા તમારા ચેનલના બધા જ મુખ્ય લોકો બેઠા છે. મારી તમને વિનંતી છે કે તમારા રિપોર્ટરને હમણાં જ ફોન કરો અને પૂછી લો કે એમની પાસે વિઝ્યુઅલ્સ અવેલેબલ છે કે નહીં. કારણ કે મારી પાસે વિઝ્યુઅલ્સ છે અવેલેબલ, મારી પાસે મોબાઈલમાં બી છે, મારી લાઇબ્રેરીમાં જ છે. તમારી લાઇબ્રેરીમાંથી 100% પ્લે કરજો. અને જ્યારે બી તમે આ ઇન્ટરવ્યુ પ્લે કરતા હો ત્યારે તમે જરૂરથી ચલાવજો, કારણ કે એ દ્રશ્ય કદાચ ડોક્ટરોને આ રીતનું રિકન્સ્ટ્રક્શન કરાયું હોય એ કદાચ ગુજરાતની દેશના ઇતિહાસમાં પહેલી વાર થયું હશે. બેન,
અને મારી આપને વિનંતી છે કે દ્રશ્ય પાક્કા મંગાવવા જોઈએ અને પાક્કા સાથે ચલાવવા જોઈએ, જેનાથી ખબર પડે કે એ લોકો જોડે ખરેખર કોઈ અલગ ટ્રીટમેન્ટ કરી છે કે એ લોકોને જે ટ્રીટમેન્ટ કરવી જોઈએ એનાથી વધારે સારી ટ્રીટમેન્ટ થઈ છે, એનાથી અંદાજો આવી જશે. હર્ષભાઈ, સરઘસો ઘણા નીકળી રહ્યા છે. આ સરઘસોના સિલસિલા વચ્ચે જે બેફામ બનેલા તત્વો છે એને હર્ષ સંઘવી આ મંચ ઉપરથી શું કહેશે? એને અંદાજો આવી જ જવો જોઈએ. દોડતા દોડતા જે ભાગતા ભાગતા મારા રાજ્યના કોઈ બી નાગરિકોને હેરાન પરેશાન કરે એની ચાલમાં ફરક તો પડવો જ જોઈએ, એમાં કઈ ખોટું છે જ નહીં. ક્યાંક કંટ્રોલ આવશે, ડર ઊભો થશે. બેન એક કામ કરો ને, મારી આપને વિનંતી છે કે તમે જરાક આંકડા નિકાલ લો પહેલા ખાલી. હર્ષભાઈ, આઈ રહ્યા આંકડા લો, તમને બોલો આંકડા ને જોઈએ છે તો આઈ રહ્યા આંકડા. મારો આખો એ વિષય છે કે તમે આંકડા બોલો ને, અમદાવાદની જે વિષય છે આપણે આંકડા પર વાત કરીએ. આપણે ચાલો આંકડા પર વાત કરીએ. ચાલો. કરીએ, ચાલો બોલો. તમે ભાઈ, મારી તો વિનંતી છે કે પેલું જરાક હોસ્પિટલના બી વિડીયો જરાક મંગાવી રાખજો. હા, બિલકુલ મંગાવી લેજો. આપણે હર્ષભાઈને આજે બધા જ મંગાવીશું ને જરૂર હશે તો આપણે એપિસોડ થોડોક લાંબો કરીશું. આજે હર્ષભાઈ નહીં, જરૂરથી મંગાવો. રાજ્યના ગૃહમંત્રી પૂરો સમય લઈને જનતાના તમામ સવાલના જવાબ આપવા માટે આજે આવ્યા છે. હું એમની પાસે રાખડી બંધાવું છું ને એટલે મને હક છે વધારે. બિલકુલ તમારો હક છે અને એટલો જ હક મારો બી છે. હર્ષભાઈ, આપણે ફક્ત 2024ના જ 10 મહિનાની વાત કરીએ. આપણે 23, 24, 22 બધી વાત કરો ને. 24 ના આંકડા છે મારી પાસે, એમાં હું તમે મને એટલે ખોટી નહીં પાડી તકલીફ શકો. જ એ છે, જો છે ને જે હોય એમાં તમારે વાત નથી કરવી. તમે 22, 23, 21, 20 અને બીજા રાજ્ય બધાને ભેગા કરીને આંકડાની કમ્પેરિઝન થાય. ખાલી માત્ર કાલે આ 3 ચોરી થઈ એવી તર ના હું તો દેખાય. 10 મહિનાની વાત કરું છું હર્ષભાઈ. અરે પણ હું 10 તમને એ જ કહું મહિનાની. છું, પણ 23 ના બી 10 નિકાલો ને. 10 મહિનાની 10 મહિનાની અંદર તમે જે crime 23 ના rate 10 છે. નિકાલો, 22 ના નિકાલો, આપણે એની પર 21 ના બીજી વાર નિકાલો, ચર્ચા 20 ના કરીએ. નિકાલો. હર્ષભાઈ, આપણે જે છે એની પર તો ચર્ચા તો કરવી પછી છે હું કે ટ્વીટના નથી? માધ્યમથી લોકોને માહિતી આપીશ. જે પ્રકારના ગુના વધ્યા હું છે તમને એ જ કહું છું બેન કે તમે માત્ર કોઈ એક વર્ષના એક આંકડાના આધારે કોઈ બી દિવસ કોઈ બી રાજ્યની કોઈ બી વિષયની જ્યારે ચર્ચા કરતા હો તો એ યોગ્ય નથી. અને બીજો વિષય કહું તમને કે આ તો આંકડા તો માત્ર તમને હું કમ્પેરિઝન માટે કહું છું. એ આંકડામાં જાણે કે આ વર્ષે 14-15% ઘટાડો બી હોય ને તો બી મને સંતોષ નથી. જી. કારણ કે ઘટના એક બી બને ને તો એ આપણા રાજ્ય માટે યોગ્ય નથી બેન. અને એની સામે લડાઈ લડવી એ અમારી જવાબદારી છે. પરંતુ જ્યારે તમે ગુનાની વાત કરતા હો એટલા માટે હું તમને આંકડા કમ્પેરિઝન કરવાનું કહું છું. હું કોઈ ચેનલના ઇન્ટરવ્યુની અંદર કઈ રાજ્ય સરકાર વતી વાત કરું છું એટલા માટે આ નથી કહેતો. જી. પરંતુ ઇન્ડિવિજ્યુઅલ એઝ એન સિટીઝન ઓફ ગુજરાત બી તમે આ આંકડા છેલ્લા 10 વર્ષના જરૂરથી કમ્પેરિઝન કરજો. મને એના માટે કોઈ ખુલાસો કે કંઈક સારું કર્યું કે કંઈક ખરાબ થયું એના માટે હું નથી કહેતો, પરંતુ તમને એનાથી અંદાજો આવશે કે ખરેખર જે કડકાઈપૂર્વક આપણે લોકોએ કામ કર્યું છે એના રિઝલ્ટની અંદર આપણે શું બદલાવ પ્રાપ્ત થયો છે. એ તમે એકવાર જો બધા જ વર્ષનું કમ્પેરિઝન કરશો ને તો જ તમને અંદાજો આવશે. પરંતુ આંકડાની માયાજાલમાં બી તમે ના ફસાવો. હું એવું માનું છું કે કોઈ બી ઘટના બને એ ઘટના બન્યા પછી જો પોલીસ સ્ટેશનની અંદર એની ફરિયાદ ના લેવાય કે પોલીસ સ્ટેશન એની ઉપર ગંભીરતાપૂર્વક કામ ના કરે તો એ રાજ્યના નાગરિકો માટે સૌથી મોટો ખતરો છે. હર્ષભાઈ, એવી ફરિયાદો આપને ક્યારે મળી છે કે જી, પોલીસ આટલું દ્વારા મોટું રાજ્ય છે, ફરિયાદ નથી આટલું મોટું લેવાઈ, રાજ્ય છે, અરજી પર ફરિયાદ action આવી નથી છે, લેવાઈ. આવી ફરિયાદ આવે બી છે, નથી આવતી એવું નથી કહેતો, પણ એ ફરિયાદ પર અમે લોકો ખૂબ જ ગંભીરતાપૂર્વક પગલાં ભરતા હોઈએ છીએ અને એની ઉપર તાત્કાલિક ન્યાય લોકોને અપાવવા માટે એ પ્રકારે ક્યાંય બી ચૂક થઈ હોય પોલીસ સ્ટેશનમાં તો અમે લોકો ગંભીરતાપૂર્વક મારી પાસે આવતી હોય, મુખ્યમંત્રી શ્રી પાસે આવતી હોય અને મુખ્યમંત્રી કાર્યાલયથી બી આ બાબતની ખૂબ જ બારીકાઈથી ધ્યાન રાખીને એની ઉપર પગલાં બી ભરાય છે અને કેમ પહેલા પગલાં નહીં ભરાયેલા એની બી તપાસ કરવામાં આવતી હોય છે. હર્ષભાઈ, અત્યારે રાજ્યની અંદર આ તમામ કિસ્સાઓની સાથે એક પોન્ઝી સ્કીમ એનો આખો રાફડો ફાટી નીકળ્યો છે અને ખાસ કરીને જો બીઝેડની વાત કરીએ તો બીઝેડના તાર જે છે ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે સંકળાયેલા હોવાના મુદ્દા આવી રહ્યા છે, ફોટા આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ આખું બીઝેડ છે ત્યાં કેટલાક પોલીસનું પણ રોકાણ હોવાની વાત આવી રહી છે. ફરી આપ કહેશો એ હું ત્યાંથી શરૂ કરું કે તમારી પોલીસ જ આ પકડી રહી છે, પણ આ પ્રકારની જે પોન્ઝી સ્કીમ છે એના જે કરતા ધરતા છે એને રોકવા માટે રાજ્યનું ગૃહ મંત્રાલય શું કરશે? હવે પહેલા આખું સાંભળી લેજો, વચ્ચે નહીં બોલતા. હા. આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
એ કેટલી ટ્રાન્સપરન્સીથી ગુજરાત રાજ્યમાં કામ કરી રહ્યા છે એનો સૌથી ઉત્તમ ઉદાહરણ એ બીઝેડ ગ્રુપ પર એફઆઈઆર કરવું એ એનો સૌથી ઉત્તમ ઉદાહરણ છે. એક ફરિયાદીએ આ કિસ્સામાં ફરિયાદ નથી કરી, એક બી ફરિયાદીએ નહીં, પરંતુ રાજ્ય સરકાર રાજ્યના નાગરિકોના હિતમાં કોઈ નાગરિકો આમાં ના ફસાય અને આ સ્કીમ ચલાવનાર કોઈ કોંગ્રેસી હોય કે ભાજપનો કાર્યકર્તા હોય કે નોન પોલિટિકલ વ્યક્તિ હોય એ જોયા વગર રાજ્યની સીઆઈડીએ એની ઉપર ઇન્ક્વાયરી ચાલુ કરી અને ઇન્ક્વાયરીના આધારે કેસ દાખલ કર્યો, ફોન નંબરો ડિક્લેર કર્યા. હજી બી એક બી ફરિયાદી આવ્યા નથી, પરંતુ બેંકના ટ્રાન્ઝેક્શનના માધ્યમથી, બીજી અનેક પ્રવૃત્તિઓના માધ્યમથી એ ગ્રુપ દ્વારા ખોટી રીતે ધિરાણ લેવામાં આવી રહ્યું છે. તેના પાક્કા પુરાવા પ્રાપ્ત થતા આ સરકાર દ્વારા સામે ચાલીને કેસ કરવામાં આવ્યો. તો આ પોન્જી સ્કીમ રોકવા માટેનો પ્રયાસ સરકારનો છે કે કોઈ બીજાનો છે? સામાન્ય રીતે કોઈ ફરિયાદી નથી આવ્યું આજ સુધી, તોય બંધ કરાવવા માટે જો સરકારે કામ કર્યું હોય તો આ સરકારને આનાથી મોટું સર્ટિફિકેટ શું જોઈએ સાહેબ? એટલે અત્યારે આપણે એવું કહી શકીએ કે રાજ્યના ગૃહમંત્રી એવું માને છે કે રાજ્યની અંદર અપરાધ અને ગેરકાયદેસર તમામ બદીઓ અંકુશમાં છે. હું તમને એમ કહું છું, એક ચેનલ તરીકે તમે સાચી જ વાત મૂકો ને, હું તમને 10 વર્ષના આંકડા આપું. હું આનાથી કોઈ સર્ટિફિકેટ મેળવવા માટે કે કોઈ મોટા વાત કરવા માટે નથી કહેતો. હું ફરી તમને કહું છું કે ક્યારેય બી કોઈ બી વિષય એને કમ્પેરિઝન જો વ્યવસ્થિત રીતે તમે કરશો તો તમને 100% અંદાજો આવશે. માત્ર તમે આ વર્ષના 10 મહિનાના આંકડા લીધા, 23, 22, 21, 20, 19, 18 એની જોડે હું કમ્પેર ના કરું તો તમે ક્યારેય એનું અનુમાન નહીં કરી શકો. પણ એક બી ઘટના રાજ્યમાં બને તો એ આપણા માટે આવકાર્ય નથી. એ વાત જોડે હું 100% સંમત છું. એટલે અંકુશમાં છે નહીં, મેં આપને કહ્યું અંકુશમાં જ છે, એમાં કોઈ બે વિષય જ નથી, બે મત જ નથી. તમે માત્ર તમને એવું લાગતું હોય કે મને આ 10 મહિનાના આંકડાના આધારે મારા મનમાં એમ છે કે આમ થઈ ગયું, મને કઈ લાગતું એના આધારે કઈ ગુજરાતને જવાબ લેવાનો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીનો જવાબ જ છે કેમ કે મારા પ્રોગ્રામનો ટાઇટલ છે અપરાધ પર અંકુશ ક્યારે, તમે અને છેલ્લો જવાબ મારી છે વાત કે સાંભળો, હર્ષ સંઘવી શું કહેવા માંગે છે. તમને આ ટાઇટલ લગાડવામાં ક્યારેય અમે ફોર્સ નથી કરી શકતા કે અમે ટાઇટલ નથી બદલાવી શકતા. એ જ આ રાજ્યનું લો એન્ડ ઓર્ડર એનાથી નક્કી થઈ શકે છે, એમાં કોઈ બે વત જ નથી. ધન્યવાદ હર્ષભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો આ હતા રાજ્યના ગૃહપ્રધાન. એક સેકન્ડ, અચ્છા હજુ બાકી છે, બોલો. ગુજરાત બી સલામત છે, ગુજરાતના લોકોનું ભવિષ્ય બી ઉજ્જવલ છે. મારા રાજ્યની બધી જ બહેનો વધુમાં વધુ સલામત રહે તે માટે ગુજરાત પોલીસ 100% કટિબદ્ધ છે. કોઈ બી ભૂલ થશે પોલીસથી તો જરૂરથી એની ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. પરંતુ રાજ્યના નાગરિકોની સુરક્ષા એ આપણા માટે હંમેશા સર્વપ્રથમ વિષય છે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા રાજ્યના ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી કે જે ખૂબ જ મક્કમતાથી કહી રહ્યા છે કે જે કહે છે કે કાયદે મેં રહેંગે તો ફાયદે મેં રહેંગે, એને પૂરેપૂરો અનુસરણ પણ કરવામાં આવશે અને આગામી સમયમાં નિયમો એ તમામ માટે એક જ હશે. અત્યારની વાત કરવામાં આવે તો હર્ષ ખૂબ જ મક્કમ છે કે ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડરનો એવો કોઈ વિષય નથી, તમામ વસ્તુઓ અંકુશમાં છે, સબ સલામત છે. તો રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી કે જે આ કોન્ક્લેવ પર ઉપસ્થિત હતા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર તે તમામ બાબતોને લઈને ગૃહ વિભાગનો અને ગૃહનો જે પક્ષ છે તે તેમણે મૂક્યો છે. સમાચારમાં આગળ વધીશું પણ તે પહેલાં નજર કરીએ